તો આજે આપણે બનાવીશું એકદમ ઇન્સ્ટન્ટ એવા 20 જ મિનિટમાં મેંદુવડા અને સાથે સંભાર અને ચટણી પણ બનાવીશું, એ પણ 20 જ મિનિટમાં. તો શું તમે અડદની દાળ પલાળવાનું ભૂલી ગયા છો? તો ચિંતા ના કરશો, આપણે ઇન્સ્ટન્ટ મેંદુવડા બનાવીને રેડી કરવાના છે એકદમ પરફેક્ટ મેઝરમેન્ટથી. તો તમે લુક્સમાં જોઈ શકો છો, ખાવામાં એટલા ટેસ્ટી લાગશે. તો ચાલો જોઈ લઈએ શું જોઈશે. તો તેના માટે મેં પહેલાં તો સંભાર રેડી કરીશું. એટલે મેં 1 કપની થોડી ઉપર તુવેરની દાળ લીધી છે. એને સરસ રીતે હું વોશ કરી લઈશ અને પાણી એડ કરી અને સાઈડમાં રાખી દઈશ. હવે કુકર લઈશું. તો આજે આપણે છે ને સંભાર કુકરમાં બનાવવાના છે ફ્રેન્ડ્સ. ઓઇલ એડ કરવાનો છે કુકરમાં. ઓઇલ થોડું વધારે એડ કરીશું તો બિલકુલ બજાર જેવા ટેસ્ટમાં રેડી થશે. સાથે જીરું એડ કરવાનું. જીરું થાય એટલે આપણે ડુંગળી, ટામેટું, ગાજર અને 1 લીલું મરચું મેં લીધું છે. તમારે જે બી સબ્જી સંભારમાં પસંદ હોય ને, દૂધી, રીંગણ બધું એડ કરી શકો છો. સાથે રેગ્યુલર મસાલા આપણે એડ કરવાના, હલ્દી પાવડર, મરચું પાવડર, ધાણા જીરું, ગરમ મસાલો, સાથે સાંભાર મસાલો પણ એડ કર્યો. હવે બરાબર મિક્સ કરી દઈશું બધું. હવે જે દાળ લીધી એ એડ કરવાની. થોડું પાણી પણ એડ કરી દઈશું. સાથે મીઠું એડ કરવાનું. બધું મિક્સ કરી દેવાનું અને એને 3 વિસલ આપણે કરી દેવાની છે કુકરમાં. 3 વિસલ આપણી થાય ત્યાં સુધી આપણે મેંદુવડાની તૈયારી કરી દઈએ. તો મેં સોજી લીધી છે, આ રીતે જે તૈયાર આવે છે એ. તો પેકેટવાળી મેં સોજી લીધી છે. 1 બાઉલ હું લઈશ સોજીને. તો 1 બાઉલ મેં સોજી લીધી, એના સામે મેં 2 બાઉલ પાણી લીધું છે. તો એક નોનસ્ટિક પેન લઈશું, એને ગેસ પર આપણે મૂકી દેવાનું છે અને આ રીતે 2 બાઉલ પાણી એડ કરીશું. તમારે 1 કપ સોજી લીધી હોય ને તો 2 કપ એડ કરવાનું પાણી. પરફેક્ટ મેઝરમેન્ટ છે આપણું મેંદુવડાનું. તો આ બધી પ્રોસીજર આપણે લો ફ્લેમ પર જ કરવાની છે. સાથે ચીલી ફ્લેક્સ એડ કરીશું. સ્પાઇસી ખાવું હોય તો ચીલી ફ્લેક્સ તમે વધતા ઓછા પ્રમાણમાં એડ કરી શકો છો. સાથે મીઠું એડ કરીશું. તો સોજીના ભાગનું પણ મીઠું એડ કરી દેવાનું અત્યારે જ. સાથે ધાણા એડ કરીશું. સાથે થોડી થોડી આવી રીતે સોજી એડ કરતા જઈ અને મિક્સ કરતા જવાનું. આ રીતે તમે સોજી એડ કરશો ને તો બિલકુલ લમ્સ નહીં પડે. બિલકુલ ગાંઠા લમ્સ ના પડવા જોઈએ, એ વાતનું આપણે ધ્યાન રાખવાનું છે. કન્ટિન્યુ મિક્સ કરતા જવાનું એટલે બિલકુલ નીચે ચોંટશે પણ નહીં. ડો સ્ટ્રક્ચરમાં આવે ને ત્યાં સુધી આપણે એને રાખવાનું. તો 5 મિનિટમાં રેડી થઈ જશે. તો 5 મિનિટ પણ નથી થતી, ડો આપણો બનીને રેડી થઈ જશે. તમારે ચીલી ફ્લેક્સ એડ ના કરવા હોય તો લીલું મરચું પણ એડ કરી શકો છો, જો ઘરમાં ચીલી ફ્લેક્સ ના હોય તો. અધરવાઇઝ બાળકો માટે બનાવતા હોય તો તમે ના એડ કરો તો પણ ચાલશે. તો રેડી છે આપણું. પેનથી એકદમ છૂટું પડી ગયું છે, તમે જોઈ શકો છો સોજી. તો ડો બનીને આપણો રેડી થઈ ગયો છે. તો બાળકોને તમે લંચ બોક્સમાં આપી શકો છો, સાંજે ડિનરમાં પણ બનાવી શકો છો. હવે એક થાળીમાં હું ડો એડ કરી દઈશ. તો પરફેક્ટ આપણો ડો રેડી છે, તમે જોઈ શકો છો. ઢાંકીને આપણે 1 થી 2 મિનિટ માટે રહેવા દઈશું. ત્યાં સુધી ચટણી બનાવી લઈશું ધાણાની. તો ધાણા લીધા છે, સાથે સિંગદાણા, મરચું, આદું, મીઠું, ખાંડ. તો આમાં લીંબુ, ખટાશ અને ઘર પણ આગળ પડતી હશે ને ચટણી ફાઇન લાગશે. સાથે થોડું પાણી એડ કરી અને ચટણી બનાવી લઈશું. તો ચટણી પણ આપણી રેડી છે, તમે જોઈ શકો છો. એક બાઉલમાં આપણે ટ્રાન્સફર કરી લઈશું. તો ચટણીમાં મેં વઘાર તેલ, રઈ, લીલું મરચું અને ધાણા એડ કર્યા. તમારે લીમડો હોય તો લીમડો પણ એડ કરી શકો છો. મારી સાથે નહોતો એટલે સ્કીપ કર્યો. હવે ચટણી રેડી છે. હવે સાંભાર પણ આપણો રેડી છે. તો આ રીતે આપણે વિસ્કરની મદદથી આ રીતે આપણે મિક્સ કરી દેવાનું એટલે દાળ આપણી બધી એકરસ થઈ જશે. સાથે મેં કુમઠી લાલ મરચું અને ઓઇલનો મેં વઘાર કર્યો અને ધાણા એડ કર્યા. સાથે આચારી મસાલો આવે છે એ પણ થોડો એડ કરી દીધો. તો વાવ, તમે જોઈ શકો છો આપણો સંભાર પણ રેડી. હવે આ પરફેક્ટ ડો આપણો રેડી છે મેંદુવડા માટેનો. તો સાંભાર અને ચટણી આપણા રેડી થઈ ગયા છે. હવે આપણે મેંદુવડા રેડી કરીશું. તો આ રીતે આપણે રાઉન્ડ શેપમાં ગોળ વારવાનું, તમે જોઈ શકો છો. અને સેન્ટરમાં આપણે આ રીતે વેલણથી આ રીતે કરવાનું પુશ, એટલે સરસ એવું રાઉન્ડ શેપ નાનું બની જશે સર્કલમાં. તો તમે હાથથી, આંગળીથી પણ તમે આ રીતે કાણું પાડી શકો છો. પણ આ રીતે વેલણથી કરશો ને તો ફટાફટ અને બધા એક સરખા થશે. તો તમારે સાઇઝ જે પ્રમાણે તમારે કરવી હોય એ પ્રમાણે કરવાની. મેં મીડિયમ સાઇઝ કર્યા. હવે હું તમને નાના પણ બતાવી દઉં. તો જે બજારમાં પોપ રિંગ મળે છે ને,
બસ એવા જ લાગશે આ નાના. તો તમે આ બાળકોને આપશો ને તો બાળકોને ખૂબ જ ભાવશે. તો નાના પણ હું તમને બતાવું, તમે જોઈ શકો છો બહાર જે પોપરિંગ પડે છે ને એવા જ લાગશે ફ્રેન્ડ્સ. તો તમે બાળકોને આ નાના નાના કરી અને લંચ બોક્સમાં આપી શકો છો નાના બાળકોને. તો 15 મેંદુવડા આપણા બનીને રેડી થયા છે એક બાઉલમાંથી જ ખાલી. હવે આપણે ફાસ્ટ ફ્લેમ પર આપણે મેંદુવડાને ફ્રાય કરી લેવાના છે. તો તેલ બહુ હીટ ના થયું, જો એકદમ હીટ થયેલું હશે ને તો બહારથી તો બળી જશે અને ક્રિસ્પી પણ થશે પણ અંદરથી કાચા રહેશે. બંને સાઈડથી ગોલ્ડન બ્રાઉનના કરી લેવાના. ફ્રાય થતાં પણ વાર નથી લાગતી બિલકુલ અને બિલકુલ તેલ નથી ભરાતું. આપણા મેંદુવડા એટલા સરસ રેડી થાય છે બનીને. તમે લુક્સમાં જોઈ શકો છો ફ્રેન્ડ્સ, બિલકુલ ઓઇલ નથી, તમે જોઈ શકો છો. હવે મેં તમને તોડીને પણ બતાવી, બહારથી ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ. જાળી પણ એટલી સરસ દેખાય છે, તમે જોઈ શકો છો. તો બધા મેંદુવડા હું એ રીતે કરી લઈશ, ક્રિસ્પી અને એકદમ અંદરથી સોફ્ટ. હવે સંભાર સાથે તમારે રેડી કરવું હોય તો સંભાર સાથે પણ ખાઈ શકો છો. હવે ચટણી સાથે સર્વ કરવું હોય તો ચટણી સાથે પણ કરી શકો છો. તો ચટણી અને સંભાર સાથે આપણે મેંદુવડાને સર્વ કર્યા છે. તો ફ્રેન્ડ્સ ચોક્કસથી આ રેસીપી ડેફિનેટલી ટ્રાય કરજો, ઘરમાં બધાને જ બહુ ભાવશે અને ખાસ કરીને બાળકોને તો બહુ જ ભાવશે ફ્રેન્ડ્સ. હું તમને ચટણીમાં આ રીતે ડીપ કરીને પણ બતાવી દઉં, કેટલું ફાઇન લાગે છે, ખાવામાં બહુ જ ટેસ્ટી લાગે છે. તો બાળકોને તમે ચોક્કસથી બનાવીને આપજો લંચ બોક્સમાં અને સાંજે ડિનરમાં પણ તમે ખાઈ શકો છો. તો લાગે છે ને એટલું ફાઇન, ચમચીથી પણ હું તમને તોડીને બતાવું, સોફ્ટ અને એકદમ સરસ જાળીદાર આપણા ઇન્સ્ટન્ટ મેંદુવડા બનીને રેડી છે. તો ફ્રેન્ડ્સ મારી રેસિપીઝ ગમતી હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો. સાથે બાજુમાં રહેલું બેલ આઇકન બટન પણ પ્રેસ કરી લેજો. થેન્ક યુ ફ્રેન્ડ્સ, થેન્ક યુ સો મચ. થેન્ક યુ ફોર વોચિંગ.